ભરૂચના જ્ઞાન સાધન આશ્રમ ખાતે દિવ્યાંગો માટે અનાજ કીટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। હોળી ધૂળેટીના રંગોત્સવ અને પવિત્ર રમઝાન માસના પાવન અવસરે માનવતા અને સેવાના સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ મક્તમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમ ખાતે યોજાયો। રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને અંકલેશ્વરની ડેકન કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 250થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને અનાજની કીટ તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે ધૂળેટીનો પર્વ ખુશીઓ વહેંચવાની પ્રેરણા આપે છે, જ્યારે રમઝાન માસ દાન અને કરુણાનો સંદેશ આપે છે। આ બંને તહેવારોના સમન્વય સાથે દિવ્યાંગ પરિવારોના જીવનમાં પણ તહેવારનો આનંદ અને સન્માન જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી આ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સેવા અને એકતાની ભાવના સાથે સંપન્ન થયેલા આ કાર્યક્રમથી દિવ્યાંગોમાં હર્ષની લાગણી જોવા મળી। ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ તરફથી દર વર્ષે હોળી ઉપર જે અનાજની કીટનું વિતરણ કરીએ છીએ, તેમાં આ વર્ષે પણ ડેકન કંપની દ્વારા 250 થી 300 જેટલા લાભાર્થીઓને અનાજનું કીટ વિતરણ કરવામાં આવ્યું છે। તેમજ ગીતાબેન ચદ્દરવાલા તરફથી ધાણી અને દાણા ચણા જે છે એ નાસ્તાના સ્વરૂપે અથવા હોળીના ભાગરૂપે એનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। આ લાભાર્થીઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના આજે ઉપસ્થિત થયા છે। તમામને હું હોળીની ખાસ શુભકામના પાઠવું છું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।